જય સ્વામિનારાયણ વાલા ભક્તજનો. વડતાલ ગાદીના વિદ્યમાન આચાર્ય મહારાજ શ્રી 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા વડતાલ ગાદીના ભાવે આચાર્ય 108 શ્રી લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ. વાલા ભક્તો, જીવનમાં બધું જ મળે, બધું જ મળી જાય, પણ એક વસ્તુ જો ન મળે ને, સત્ય વસ્તુ, તો આપણું કલ્યાણ બગડી જાય, કલ્યાણ બગડી જાય. એમ વાલા ભક્તજનો, આજે વડતાલ ગાદીના વિદ્યમાન આચાર્ય શ્રી 1008 અજેન્દ્ર પ્રસાદજી મહારાજ ભગવાન સ્વામિનારાયણના સ્થાને બેઠા છે. 25 30 વર્ષ સુધી અમે જે જ્ઞાન શીખ્યા કે આ મહારાજશ્રીના ચરણોમાં રહેશું તો જ કલ્યાણ થાય, આ મહારાજશ્રીની આજ્ઞા પાળશું તો જ કલ્યાણ થાય, આ મહારાજશ્રીના વચનમાં રહેશું તો જ કલ્યાણ થાય. અને આજે ઉલટી ગંગા વહેશ. પરંતુ 30 વર્ષો સુધી અમને જે જ્ઞાન મળ્યું છે ને ભાઈ, એ જ્ઞાન હવે અમારા મનમાંથી ફરે એમ નથી. સંતો પાસેથી રાત્રિ દિવસ એ ધર્મકુળનો મહિમા, આચાર્ય મહારાજશ્રીનો મહિમા, લાલજી મહારાજનો મહિમા, સમગ્ર ધર્મકુળનો મહિમા, હરિકૃષ્ણ મહારાજનો મહિમા, જે સંતોએ અમને ઠસોઠસ ભરીને પાયો છે ને, હવે કોઈની તાકાત નથી કે એ મહિમામાંથી અમને પાડી શકે. ભલા ભક્તજનો, વિચાર આપણે એ કરવાનો છે કે આપણને 25 વર્ષ જ લગી સમજાવવામાં આવ્યું કે આજેન્દ્ર પ્રસાદજી મહારાજ ભગવાન સ્વામિનારાયણના સ્થાને છે અને એમના દર્શન માત્રથી કલ્યાણ થઈ જાય, દર્શન માત્રથી કલ્યાણ થઈ જાય. અને હવે એમ કે મહારાજશ્રીની સેવા તમે થોડીક ઓછી કરો તો વાલા ભક્તજનો, એ આપણને કેમ પોહાય? અરે એક નહીં પણ 1000 વખત માથા દેવા પડે આ ધર્મકુળ માટે, તોય ઓછું છે, તોય ઓછું છે. વાલા ભક્તજનો, આ એ ધર્મકુળ આપણને મળ્યું છે. વાલા ભક્તો, કોઈ સામાન્ય વસ્તુ નથી. માટે સૌ ધર્મકુળ માનજો, સૌ રહેજો એના શરણે રે, અનજન જેવા એ નથી, યસ જાણજો મોટા દેવ. આવા ભગવાન સ્વામિનારાયણના દીકરા મળ્યા. વાલા ભક્તજનો, તો કોઈની કાન ભંભેરે નથી, ક્યારેય ધર્મકુળનો ત્યાગ નહીં કરશો. વાલા ભક્તજનો, સ્વપ્નમાં પણ ધર્મકુળનો ત્યાગ નહીં કરતા, સ્વપ્નમાં પણ ધર્મકુળનો ત્યાગ નહીં કરતા. માટે સૌ ધર્મકુળ માનજો, સૌ રહેજો એના વચને રે, અનજન જેવા એ નથી, યસ જાણજો મોટા દેવ રે. એક બ્રાહ્મણને વાલો ભક્ત હતી, નકાવે અમારું કુળ. વાલા ભક્તજનો, આ ધર્મકુળ મેળવ્યું છે. માટે કોઈના શબ્દોમાં આવી અને ક્યારેય ધર્મકુળની સેવામાંથી મોડા નહીં પડતા. વાલા ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણ આપણને હાર લઈને ઊભા છે અક્ષરધામમાં.